સુરત જિલ્લા પંચાયત કચેરી ફરી એકવાર ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને લઈને ચર્ચામાં આવી છે। જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં ફરજ બજાવતી સિનિયર એકાઉન્ટ ક્લાર્ક રૂપલબેન ટેલર અને તેમના 19 વર્ષીય પુત્ર જીલ ટેલરને લાંચ પ્રકરણમાં એસીબીએ ઝડપ્યા છે। મળતી માહિતી મુજબ રૂપલબેન ટેલરે સહકર્મચારીઓના ટ્રાવેલ એલાઉન્સ અને એલટીસી બિલો પાસ કરવા બદલ લાંચની માંગ કરી હતી। 33 કર્મચારીઓના ટીએ બિલ માટે ₹49,500 અને 13 કર્મચારીઓના એલટીસી બિલ માટે 13,000 મળીને કુલ 62,500ની લાંચ માંગવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું। લાંચની માંગણીથી કંટાળેલા કર્મચારીઓએ એસીબીનો સંપર્ક કરતા સુરત એસીબીએ ટ્રેપ ગોઠવ્યો। ફરિયાદી પાસે 30,000ની જ વ્યવસ્થા હોવાથી એટલી જ રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું। આરોપી રૂપલબેન ટેલરે સીધી રકમ સ્વીકારવાને બદલે પોતાના પુત્ર જીલ ટેલર મારફતે લાંચ લેવાનો પ્લાન બનાવ્યો। મુલાકાત દરમિયાન જીલ ટેલરે ફરિયાદી પાસેથી ₹30,000 સ્વીકાર્યા। રકમ હાથમાં લેતા એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો। પીઆઈ કેજે ધડુકના માર્ગદર્શન હેઠળ એસીબીની ટીમે સફળ ટ્રેપ પાર પાડી રૂપલબેન ટેલર અને તેમના પુત્ર સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગત રોજ એસીબીની એક જાગૃત નાગરિકથી ફરિયાદ મળેલી। ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત સુરત સિનિયર એકાઉન્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રૂપલબેન ટેલર કે જેઓએ ખેતીવાડી વિભાગના કર્મચારીઓ જેઓના ટીએ બિલ તેમજ એલટીસીના બિલો મંજૂર કરવાના આવેજ પેટે 1000 તેમજ 1500 એ લેખે ટોટલ ₹61,500ની માગણી કરેલી, જે પૈકી ફરિયાદી પાસે એક ₹30,000 એકત્રિત થયેલા, જે ગતરોજ મેળવવા એને પોતાની પાસે બોલાવેલો અને એ ₹30,000ની ગેરકાયદેસરની લાંચની માગણી કરી એ સ્વીકાર કરતા ગતરોજ તેઓ તથા તેમનો પુત્ર જીલ ટેલર એમની અટકાયત થયેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।